Capacitors and a battery are connected as shown in the figure. If the potential difference across the 7 volt microfarad capacitor is 6 volt, then which of the following statements is incorrect? ચારમાંથી કયું સ્ટેટમેન્ટ ખોટું છે? The potential drop across the 12 microfarad capacitor is 10 volt. The charge in the 3 microfarad capacitor is 42 microcoulomb. The potential drop across the 3 microfarad capacitor is 10 volt. The EMF of the battery is 30 volt. એટલે આપણે આ બધું જ શોધવું પડે અને પછી આપણે આન્સર ડિસાઇડ કરી શકીએ. તો આપણે અહીંયા તમને આપેલું છે કે 7 માઇક્રોફેરેડનું કેપેસિટર છે એના બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ 6 વોલ્ટ છે. એટલે અહીંનો વોલ્ટેજ તમને આપેલો છે 6 વોલ્ટ. તો અહીંથી શરૂઆત કરીએ. 7 માઇક્રોફેરેડના કેપેસિટર માટે શું છે તમારી પાસે? તો કે સી છે અને વી છે. તો શું મળે? ક્યુ મળે. ક્યુ બરાબર સીવી. એટલે આપણે શરૂઆત ત્યાંથી કરીએ, ક્યુ બરાબર સીવીથી. ક્યુ બરાબર સીવી કરીએ એટલે 7 ગુણાકારમાં 6, 6 સત્તા 42 માઇક્રોકુલમ. તો 7 માઇક્રોફેરેડના કેપેસિટર પર ક્યુ ચાર્જ છે 42 માઇક્રોકુલમ. હવે 7 અને 3 બંને તો શ્રેણીમાં છે, એટલે જેટલો ચાર્જ 7 માઇક્રોફેરેડ ઉપર હોય એટલો જ ચાર્જ 3 માઇક્રોફેરેડ ઉપર હોય, ક્યુ. તો હવે 3 માઇક્રોફેરેડનો ચાર્જ ખબર છે, તો એના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ મળે. એટલે એનું વોલ્ટેજ વી 3 માઇક્રોફેરેડ માટે. તો વી બરાબર ક્યુ બાય સી. સૂત્ર જ લખીએ ખાલી. તો 42/3. તો 42/3. તો આન્સર આવશે 14 વોલ્ટ. એનો મતલબ એવો થયો કે આ આપણને મળ્યું 14 વોલ્ટ. હવે આ 6 વોલ્ટ છે, આ 14 વોલ્ટ છે, એટલે આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા 3.9 માઇક્રોફેરેડના કેપેસિટર વચ્ચેનું વોલ્ટેજ વી બરાબર V1 + V2 થાય. તો 3.9 માઇક્રોફેરેડ માટે આપણને મળે V = V1 + V2 કરવાથી 6 + 14 એટલે 20 વોલ્ટ. તો 3.9 માઇક્રોફેરેડના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 20 વોલ્ટ મળ્યો. તો એના પરથી એના પરનો વિદ્યુતભાર મળે, એટલે ક્યુ બરાબર સીવી. સી 3.9 અને વી 20. એટલે આ થશે 39/10 × 20. આ 0 0 કેન્સલ, એટલે આ 78 માઇક્રોકુલમ. તો આને આપણે ક્યુ ડેશ કહીએ. તો ક્યુ ડેશ મને મળી ગયું. બરાબર. હવે આ 3.9 માઇક્રોફેરેડ અને આ 4 ને 3 એનું જે જોડાણ છે એ સમાંતર જોડાણમાં છે, એટલે એના બેના વિદ્યુતભારનો સરવાળો થાય. તો એટલો વિદ્યુતભાર આ 12 માઇક્રોફેરેડ ઉપર હોય. એટલે આપણે એમ કહી શકીએ કે 12 માઇક્રોફેરેડ પરનો વિદ્યુતભાર ક્યુ ડબલ ડેશ એના પરનો વિદ્યુતભાર ક્યુ ડબલ ડેશ એ ક્યુ + ક્યુ ડેશ જેટલો હોય. એટલે કેટલો હોય? તો કે 42 + 78.
7 ને 4 11 ને 12 એટલે 120 માઇક્રો કુલમ. તો 12 માઇક્રોફેરેડ પરનો ચાર્જ 120 માઇક્રો કુલમ એટલે 12 માઇક્રોફેરેડ પરનું વોલ્ટેજ વી ડબલ ડેશ જો એને કહીએ તો એ ક્યુ ડબલ ડેશ અપોન 12 માઇક્રોફેરેડ એટલે કે 120/12 એટલે 10 વોલ્ટ થાય. તો જુઓ પહેલો ઓપ્શન છે પોટેન્શિયલ ડ્રોપ એક્રોસ ધ 12 માઇક્રોફેરેડ કેપેસિટર ઇઝ 10 વોલ્ટ એટલે 12 માઇક્રોફેરેડ કેપેસિટર ઇઝ 10 વોલ્ટ. તો પહેલો ઓપ્શન આપણો રાઈટ છે. The charge on 3 microfarad capacitor is 42 microcoulomb. તો ચાર્જ ઓન 3 માઇક્રોફેરેડ કેપેસિટર, તો આ બે ઉપર ક્યુ ચાર્જ છે અને આ ક્યુ ચાર્જ છે એ 42 માઇક્રોકુલમ છે એટલે એ પણ સાચું છે. ધ પોટેન્શિયલ ડ્રોપ એક્રોસ ધ 3 માઇક્રોફેરેડ કેપેસિટર ઇઝ, હવે 3 માઇક્રોફેરેડનું કેપેસિટર એક જ જગ્યાએ છે તો એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? 14 વોલ્ટનો છે. એટલે આપણને અહીંયા કીધેલું છે 10 વોલ્ટ, જ્યારે છે કેટલો? 14 વોલ્ટ. તો એ રોંગ છે, એટલે સી સ્ટેટમેન્ટ રોંગ છે. ચોથું બી આપણે ખાલી ચેક કરવા પૂરતું કરી લઈએ. તો મને આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો આવ્યો? 10 વોલ્ટ. આ બે વચ્ચેનો વોલ્ટેજ કેટલો આવ્યો? અહીંનો 6 + 14 એટલે 20 વોલ્ટ. તો આ 20 વોલ્ટ અને 10 એ બે શ્રેણીમાં છે એટલે સમતુલ્ય ઈએમએફનું બેટરીનું ઈએમએફ જો ઈ હોય તો ઈ બરાબર શું થશે? 10 + 20 એટલે 30 વોલ્ટ. તો લાસ્ટ સ્ટેટમેન્ટ બી સાચું જ છે, ડી 30 વોલ્ટ. તો આપણો આન્સર શું આવશે? સી. The potential drop across the 3 microfarad capacitor is 10 volt. એ રોંગ સ્ટેટમેન્ટ છે, એ આન્સર 14 વોલ્ટ હોય ખરેખર. Question number 163. A parallel plate air capacitor has a capacitance C. When it is half filled with a dielectric constant 5, the percentage increase in the capacitance will be. તો પહેલા પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C છે એટલે C = શું થશે? ε0A/d. આ પરિણામ 1 કહેવાય. વેન ઇટ ઇઝ હાફ ફિલ્ડ વિથ એ ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 5, મતલબ એવો થયો કે હવે આ જે કેપેસિટર છે એને હાફ ફિલ્ડ વિથ ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે આપ્યું છે એટલે આ d/2 ડિસ્ટન્સ અને આ d/2 ડિસ્ટન્સ, પણ એક d/2 ડિસ્ટન્સમાં તમને k = 5 છે. તો હવે એનું સમતુલ્ય કેપેસિટન્સ C' કહીએ તો C' = ε0A/d1/k1 + d2/k2. આ ફોર્મ્યુલા આપણે જનરલાઇઝ મેં તમને શીખવાડેલું હતું. A/d/2 એકમાં હવા છે એટલે 1 વત્તા બીજામાં d/2/5 ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 5 છે. તો એને આપણે આમ લખી શકાય ε0A/d/2 + d/10 એટલે ε0A અહીંયા લસાવે 10 એટલે 5d + 2d. સોરી, ડી ખાલી. તો આ આન્સર થશે 10 ઉપર જાય એટલે 10 ε0A/6d એટલે 10/6 એટલે 5/3. ε0A/d એટલે C. તો આ 5/3C એટલે 5/3 એટલે 1.67 અથવા તો 1.666 C.
તો સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1.666 સી આવ્યું, તો પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન કેપેસિટન્સ ઇક્વલ ટુ 1.666 સી માઇનસ સી अपॉन सी इंटू 100 એટલે 0.666 इंटू 100% એટલે 6.67 અથવા તો 66.6 એટલે આપણો આન્સર આવશે બી. Capacitors, each of capacitance value C are connected as shown in the figure. The ratio of the capacitance between the P and R and the capacitance between P and Q is. હવે તમને અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે ધ રેશિયો ઓફ કેપેસિટન્સ બિટવીન P and R. P and R એટલે આપણું આ પોઈન્ટ આવ્યું, એન્ડ કેપેસિટન્સ બિટવીન પી એન્ડ ક્યુ એટલે પી એન્ડ ક્યુ માટે ગણીએ તો આ પોઈન્ટ આવ્યા આપણે. તો પી એન્ડ આર વચ્ચે આપણે જોઈએ ને અહીંયા, તો આ બંને અને આ 3 એ શ્રેણીમાં ગણાય. એટલે આપણે પી અને આર માટે વિચારીએ તો આપણે એને આમ ગણી શકીએ, અને આ બાજુએ 3 કેપેસિટર, સી વેલ્યુના. તો હજુ એને આપણે સિમ્પ્લિફાઈડ કરીએ તો આપણને ખબર છે સી ને સી શ્રેણીમાં એટલે C/2, એટલે આ C/2 થાય, અને આ બાજુએ સી સી અને સી 3 વખત છે એટલે C/3 થાય. તો એના પરથી આપણને એનું સમતુલ્ય કેપેસિટન્સ CPR ઇક્વલ ટુ C/2 પ્લસ C/3 એટલે આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળશે 5/6C. આ પરિણામ નંબર 1. હવે PQ માટે વિચારીએ તો એક બાજુ એક કેપેસિટર અને બીજી બાજુએ 4 કેપેસિટર. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ થશે એક બાજુએ C અને બીજી બાજુએ C/4. એટલે એના પરથી C PQ એટલે C ઇન્ટુ C/4 છેદમાં C, સોરી શ્રેણી જોડાણ છે એટલે C પ્લસ C/4, C પ્લસ C/4 એટલે 4C પ્લસ C એટલે 5C/4. હવે તમને રેશિયો પૂછ્યો છે CPR અપોન CPQ. તો 5/6C અપોન 5C/4 એટલે 5C/6 ઇન્ટુ 4 અપોન 5C. આ બંને કેન્સલ એટલે 2/3. તો આન્સર આવશે C, 2/3, 2:3.
the capacitors shown in the figure, the effective capacitance between points A and B is. તો A અને B વચ્ચેનો ઇફેક્ટિવ કેપેસિટન્સ આપણે શોધવાનું છે. તો આને આપણે જરા સિમ્પ્લિફાઈડ કરીએ તો આમ કરી શકાય કે આ એ બિંદુ છે, એ ત્યાંથી બંને બાજુએ આવી રીતે કેપેસિટર છે, એક 4 માઇક્રોફેરેડ, 2 માઇક્રોફેરેડ. હવે એના આ બે બિંદુ વચ્ચે 8 માઇક્રોફેરેડ છે, એટલે એને આપણે વચ્ચે જોડીએ 8 માઇક્રોફેરેડ. એના પાછા બંને છેડે એક બાજુએ 4 માઇક્રોફેરેડ, બીજી બાજુએ 2 માઇક્રોફેરેડ. અને એ બંને બી સાથે જોડાયેલા છે, એટલે બી. તો આ વિસ્ટન બ્રિજ પરિપથ થયો. હવે અહીંયા 4/4 એટલે 1 અને નીચેની બાજુએ 2/2 એટલે બી 1. એટલે ટૂંકમાં P/Q ઇઝ ઇક્વલ ટુ R/S થાય છે. એટલે કે વિસ્ટન બ્રિજની પરિપથ સમતોલનમાં છે. તો હવે શું થાય, વિસ્ટન બ્રિજ પરિપથ સમતોલનમાં હોય તો અવરોધ હોય કે કેપેસિટર વચ્ચેનું જે છે તે નીકળી જશે. એટલે આપણું જે આ 8 માઇક્રોફેરેડવાળું પદ છે એ આખું પરિપથમાંથી નીકળી જશે. એટલે આવું થશે. હવે આ 4 ને 4 શ્રેણીમાં, એટલે 4 માઇક્રોફેરેડ અને 4 માઇક્રોફેરેડ શ્રેણી. તો એના સમતુલ્ય કેપેસિટન્સનું C1 કહું તો એ C1 શું આવશે, તો કે બે સરખા મૂલ્યના હોય તો એ C/2 થાય, એટલે અહીંયા 4/2 થાય, એટલે 2 માઇક્રોફેરેડ. અને એવી જ રીતે 2 માઇક્રોફેરેડ અને 2 માઇક્રોફેરેડ એવી શ્રેણીમાં છે, એટલે એ 2/2 એટલે 1 માઇક્રોફેરેડ થશે. હવે એ બંને સમાંતરમાં થશે, એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ C1 અને C2 સમાંતરમાં, એટલે CAB એટલે C1 + C2 એટલે 2 + 1 એટલે 3 માઇક્રોફેરેડ. તો આપણો આન્સર આવશે 3 માઇક્રોફેરેડ A. Question number 166. A network of 6 identical capacitors, each of value C, is made as shown in the figure. Equivalent capacitance between the points A and B is. હવે સમજો, અહીંથી આ એ પોઈન્ટ પાસેથી આપણે જોઈએ ને તો આ એક કેપેસિટર અને અહીંથી આ બીજું કેપેસિટર, આ બંને સમાંતરમાં જોડાયેલા છે. એની સાથે આ ત્રીજું છે એ શ્રેણીમાં જોડાયેલું છે. તો આટલું આપણે બતાવીએ તો પહેલાં છે એ આ બે કેપેસિટર છે એ સમાંતરમાં જોડાયેલા છે અને એની સાથે આ ત્રીજું કેપેસિટર શ્રેણીમાં છે, એ પોઈન્ટ. હવે બી પોઈન્ટ માટે વિચારીએ તો બી પોઈન્ટની અંદર શું થશે, તો સેમ આવું, બીથી બી બે કેપેસિટર સમાંતરમાં જોડાયેલા છે અને એની સાથે આ શ્રેણીમાં જોડાયેલું છે. એટલે અહીંથી આપણે ગણીએ તો આ એક શ્રેણી અને એની સાથે આ બે સમાંતર. તો હવે જો
સી અને સી સમાંતરમાં છે માટે સી પ્લસ સી બરાબર 2C. હવે 2C અને સી શ્રેણીમાં છે તો એને આપણે સી ડેશ કહીએ. તો 2C ઇન્ટુ સી અપોન 2C પ્લસ સી એટલે 2C ઇન્ટુ સી અપોન 3C. એમાં સી કેન્સલ થાય એટલે 2C/3 આન્સર આવે. હવે એવી જ રીતે આપણે નીચેની લાઈનમાં ગણીએ તો AB C ડબલ ડેશ એ બી 2C/3 થાય. હવે સી ડેશ અને સી ડબલ ડેશ સમાંતર જોડાણમાં છે માટે CAB એટલે સી ડેશ પ્લસ સી ડબલ ડેશ એટલે 2C/3 પ્લસ 2C/3 એટલે 4C/3. તો આપણો આન્સર આવશે 4C/3. The capacities of the three capacitors are in the ratio 1:2:3. Their equivalent capacity when connected in parallel is 60/11 microfarad. More than that, when they are connected in series. The individual capacitors of the capacities in microfarad. હવે આ ક્વેશ્ચન છે ને એની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે સાચો ક્વેશ્ચન જે પ્રમાણે સોલ્યુશન છે એ પ્રમાણેનું મેં અહીંયા બનાવીને આપેલો છે. The capacities of three capacitors are in the ratio 1:2:3. Their equivalent capacity when they are connected in parallel is Cp and when connected in series is Cs. If the difference of above two is 60/11 microfarad, the individual capacitors are of the capacities in microfarad. એટલે ત્રણ કેપેસિટર છે એનો ગુણોત્તર 1:2:3 છે. હવે એનું એ જ્યારે પેરેલલની અંદર કનેક્ટ કરે ત્યારે એનું સમતુલ્ય કેપેસિટન્સ Cp છે, જ્યારે એને સિરીઝમાં કનેક્ટ કરે ત્યારે એનું સમતુલ્ય કેપેસિટન્સ Cs છે. જો બે વચ્ચેનો ડિફરન્સ 60/11 માઇક્રોફેરેડ હોય તો આ ત્રણેય કેપેસિટરના મૂલ્યો અનુક્રમે ખાલી જગ્યા છે. આ ટાઈપનો ક્વેશ્ચન છે. તો અહીંયા તમને C1 જેમ C2 જેમ C3 એટલે આપણે C1 બરાબર C0 લઈએ, C2 બરાબર 2C0 લઈએ અને C3 બરાબર 3C0 લઈએ. તો ત્રણેયનું ગુણોત્તર 1:2:3 થાય. હવે એનું સમાંતર કેપેસિટર CP એટલે શું થશે? C1 પ્લસ C2 પ્લસ C3 એટલે C0 પ્લસ 2C0 પ્લસ 3C0 એટલે એ થશે 6C0. હવે 1/CS એટલે 1/C0 પ્લસ 1/2C0 પ્લસ 1/3C0. તો 6C0 નો લસા આવે એટલે અહીંયા 6 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે એટલે 11/6C0. તો CS બરાબર શું થશે? 6C0/11. હવે બેનો ગુણોત્તર CP માઇનસ CS એટલે 60/11 માઇક્રોફેરેડ છે. તો 6C0 minus 6C0/11 is equal to 60/11 એટલે 11×66 એટલે 66C0 minus 6C0/11 is equal to 60/11. 11 cancel, 66 minus 6 એટલે 60, 60C0 બરાબર 60 એટલે C0 બરાબર 1. તો 1 માઇક્રોફેરેડ આવે.
હવે C1 એટલે C0 છે એટલે 1 માઇક્રોફેરેડ થાય. C2 ઇઝ ઇક્વલ ટુ 2C0 છે એટલે 2 માઇક્રોફેરેડ થાય. અને C3 ઇઝ ઇક્વલ ટુ 3C0 છે એ 3 માઇક્રોફેરેડ થાય. તો આપણો આન્સર આવશે 1, 2, 3 એટલે કે B. Question 168. Two capacitors C1 and C2 is equal to 27 are connected in a circuit with a switch between them as shown in the figure. Initially the switch is open and C1 holds charge Q. The switch is closed at steady state. The charge on each capacitor would be. તો સ્વિચ જ્યારે ખુલ્લી હશે ત્યારે માત્ર C1 કેપેસિટર પર Q ચાર્જ છે, C2 ઉપર કોઈ ચાર્જ નથી. એટલે શરૂઆતની અંદર આપણે ગણીએ તો C1 કેપેસિટર પરનો ચાર્જ Q છે. એ તંત્રનો કુલ ચાર્જ કહેવાય. હવે સ્વિચ બંધ થાય ત્યારે શું થશે? તો બંને કેપેસિટર સ્ટેડી સ્ટેટ કન્ડિશન આવે એટલે પછી રેઝિસ્ટરમાંથી કોઈ કરંટ પાસ થતો નથી, એટલે રેઝિસ્ટર ન બતાવીએ તો પણ ચાલે. તો ત્યારે આ C1 છે, આ C2 છે, આના પરનો ચાર્જ Q1 છે અને આના પરનો ચાર્જ Q2 છે. તો મારે આ Q1 અને Q2 શોધવા છે. હવે સ્ટેડી સ્ટેટ કન્ડિશન આવે ત્યારે બંને કેપેસિટર સમાંતરમાં છે. સમાંતરમાં હોય તો શું સરખું હોય? V સમાન હોય. V સમાન હોય એટલે V1 બરાબર V2 થાય. V1 એટલે Q1 બાય C1 અને V2 એટલે Q2 બાય C2. તો Q1 બાય Q2 એટલે C1 અપોન C2 છેદમાં યોગ પ્રમાણ લેતા. તો Q1 upon Q1 plus Q2 is equal to C1 upon C1 plus C2. હવે Q1 plus Q2 એટલે કુલ વિદ્યુત ભાર Q. કારણ કે તંત્રમાં પહેલા વિદ્યુત ભાર ટોટલ Q જ હતો, પછી એ જ વિદ્યુત ભાર Q1 ને Q2 તરીકે બંનેમાં વહેંચાશે. એટલે C1 upon C1 plus C2. તો Q1 બરાબર C1Q upon C1 plus C2. આ ઓલરેડી સાબિતી મેં તમને આગળ સૂત્રો કરાવેલા ને ત્યારે કરાવેલી જ છે, પણ ફરીથી તમને ખ્યાલ આવે અને કદાચ સૂત્ર તરીકે યાદ ન હોય તો તમે આ રીતે યાદ રાખી શકો. એટલે Q1 બરાબર C1Q upon C1 plus C2. હવે C1Q upon C1 plus 2C1 C2 એટલે છેદમાં 3C1 આવે, એમાંથી C1 કેન્સલ થાય તો Q by 3. એ જ રીતે Q2 એટલે C2Q upon C1 plus C2 આવે. તો એમાં C2 એટલે 2C1 Q upon C1 plus 2C1 એટલે એ 2Q by 3 થશે. તો આપણો આન્સર થશે Q by 3 અને 2Q by 3 B. In the given figure, the equivalent capacitance between points A and B is. હવે A અને B વચ્ચેનું equivalent capacitance તમને પૂછ્યું છે. તો આપણે A થી શરૂઆત કરીએ. A ત્રણેયના કેપેસિટન્સ C. હવે અહીંથી વિચારીએ તો પાછો આ છેડો છે તે અહીંયા જઈ અને આ બે કેપેસિટર્સની પ્લેટ સાથે કનેક્ટ થાય છે અને અહીંયા આની સાથે કનેક્ટ થાય છે, એટલે અહીંથી આ ત્રણ પ્લેટ કનેક્ટ થાય છે એટલે પાછું આમ થશે. હવે એની સામે આ બે પ્લેટ, આ બે પ્લેટ અને આ ત્રીજી પ્લેટ.
અને એ બી સાથે, એટલે આ ટૂંકમાં પોર્શન જે રેડ કલરનો બતાવ્યો ને તે આ રીતે છે. તો આ 3 કેપેસિટર સી, સી અને સી એ શ્રેણીમાં, એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ થશે 3C. એવી જ રીતે આનું પણ 3C થશે. હવે આ 3C અને 3C શ્રેણીમાં, એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ કહીએ તો એ 3C/2, એટલે 1.5C. તો આન્સર આવશે એ. Question number 170. In the given arrangement of capacitors, equivalent capacitance between point M and N is. હવે અહીંયા જે ફિગર આપેલી છે ને એમાં આ બિંદુ પાસે આ કેપેસિટરને આમ ગણવાનું, આ કેપેસિટરને આમ ગણવાનું, એટલે આપણું ફિગર થશે આવી કંઈક. હવે પેલા આ બંને કેપેસિટર છે એ શ્રેણીમાં ગણાય, આ બંને તો શ્રેણીમાં ગણાય, એટલે આ સી અને સી શ્રેણીમાં, તો એનું થશે C/2. હવે C/2 અને સી સમાંતરમાં, તો એ થશે C/2 પ્લસ સી, એટલે 3C/2. હવે આ જે પોર્શન આવ્યો ને તે આખાનું 3C/2 જ થયું. એની સાથે આ સી અને સી શ્રેણીમાં, એટલે આપણે એમ કહી શકાય કે સી 3C/2 અને સી શ્રેણીમાં, એટલે એને આપણે 1/C1, તો 1/C પ્લસ 2/3C પ્લસ 1/C, એટલે એ થશે 3C. અહીંયા 3 પ્લસ 2 પ્લસ 3, એટલે 8/3C, એટલે C1 બરાબર 3C/8. તો તે જ રીતે ઉપરનાનું જો આપણે C1 કહીએ તો નીચેનાનું C2 કહીએ અને વચ્ચેનાનું C3 કહીએ, તો તે જ રીતે C2 બરાબર બી 3C/8 અને C3 બરાબર C/2, સી અને સી શ્રેણીમાં છે એટલે. તો હવે ત્રણેય સમાંતરમાં, એટલે સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ, એટલે C1 પ્લસ C2 પ્લસ C3, એટલે 3C/8 પ્લસ 3C/8 પ્લસ C/2, એટલે આ થશે 8. 3C પ્લસ 3C પ્લસ 4C, એટલે એ 10 પ્લસ 4, 6 પ્લસ 4, એટલે 10C/8, એટલે એ થશે 5C/4. તો આપણો આન્સર આવશે 5C/4, એટલે એ.
Question number 171. Three capacitors are connected in arms of a triangle ABC as shown in the figure. 5 volt is applied between A and B. The voltage between B and C is. તો અહીંયા તમને A અને B બિંદુ વચ્ચે એક કેપેસિટર છે A અને C વચ્ચે, આ C બિંદુ, આ A બિંદુ. C અને B વચ્ચે 3 માઇક્રોફેરેડનું એક બીજું કેપેસિટર છે, આ 2 માઇક્રોફેરેડ. એની સાથે સમાંતરમાં આ 2 માઇક્રોફેરેડ છે. હવે આ A અને Bની વચ્ચે 5 વોલ્ટની બેટરી એપ્લાય કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે એમ કહીએ કે 5 વોલ્ટની બેટરી લગાવીએ છીએ. તો ધ વોલ્ટેજ બિટવીન બી એન્ડ સી, એટલે તમને જે પૂછેલું છે એ આમની વચ્ચેનો વોલ્ટેજ, આને જો હું V1 કહું તો આ V2 પૂછેલો છે. હવે કેવી રીતે કરશું? તો સોલ્વ કરવા માટેની ઘણી મેથડમાંથી આપણે એવું વિચારીએ કે ભાઈ અહીંનું આ જે 2 બિંદુ વચ્ચેનું વોલ્ટેજ 5 વોલ્ટ છે, એ જ વોલ્ટેજ અહીંયા 2 બિંદુ વચ્ચે આવે, એ જ વોલ્ટેજ A અને Bની વચ્ચે આવે. એટલે A અને B વચ્ચેનો વોલ્ટેજ, ટોટલ વોલ્ટેજ 5 વોલ્ટ થાય. હવે આ A અને Bની વચ્ચે આ 2 માઇક્રોફેરેડ ને 3 માઇક્રોફેરેડ એ બંનેઉ છે એ કેપેસિટર કેવા છે? તો કે આ બંનેઉ કેપેસિટર એ શ્રેણી જોડાણમાં છે. એટલે બંને ઉપરનો વિદ્યુતભાર સરખો હશે. આના પર જે Q વિદ્યુતભાર હશે તો આના પર બી Q વિદ્યુતભાર હશે. એટલે આપણે સરખા વિદ્યુતભારને Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 કહીએ. તો Q1 એટલે C1 V1 અને આ થાય C2 V2. એટલે V1 બાય V2 બરાબર C2 બાય C1. હવે આપણને જોઈએ છે V2, તો V2 બાય V1 કરીએ તો આ C1 બાય C2 થાય. છેદમાં યોગ પ્રમાણ લેતા તો શું થશે? V2ના છેદમાં V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ C1ના છેદમાં C1 પ્લસ C2. V1 પ્લસ V2 એટલે V થાય. એટલે V2 અપોન V બરાબર C1 અપોન C1 પ્લસ C2. એટલે V2 બરાબર VC1 છેદમાં C1 પ્લસ C2. હવે V એટલે ટોટલ વોલ્ટેજ 5 વોલ્ટ છે. C1ની વેલ્યુ 2 માઇક્રોફેરેડ છે. C1 પ્લસ C2 એટલે 2 વત્તા 3. ઉપર નીચે કેપેસિટન્સ માઇક્રોફેરેડમાં છે એટલે કેન્સલ થાય એટલે આન્સર વોલ્ટમાં આવે. તો 5ના છેદમાં 5 એટલે 2 કેન્સલ થાય એટલે આન્સર આવશે 2 વોલ્ટ. તો આપણો આન્સર આવશે 2 વોલ્ટ A.